આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. માં દુર્ગા તેની 9 ભુજાઓ વડે તમને બળ, બુદ્ધિ, ઐશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી શુભેચ્છા. હેવર હેવર ટીમ તરફથી સર્વે શ્રોતા મિત્રોને ચૈત્ર નવરાત્રિની શુભકામના. હું રચના ઉપાધ્યાય. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે. પાણીનું ટેન્કર મેળવવા લોકો પરસેવે નાયા. રાવલવાડી સંપે વાતાવરણ ઉગ્ર થતા પોલીસે મોરચો સંભાળ્યો. કલેક્ટર, પ્રાંત અધિકારી, સુધરાઈના મુખ્ય અધિકારી અને નગરસેવકો વ્યવસ્થામાં જોડાયા. અન્ય એક સમાચારમાં કોઈ પણ યોજના એક વ્યવસ્થા આધારિત ન હોવી જોઈએ. સુધરાઈ હસ્તકના જૂના બોર કુવાને જીવંત કરવા એ જ ભુજની સમસ્યાનો ઉકેલ. શહેરના તજજ્ઞોનો મત, સ્ટોરેજ કેપેસિટી વધારવી એ જરૂરી. પૂરતી લાયકાત ધરાવતા ઇજનેર સાથે લોકોની સેવા માટે નગરસેવકોની એ ઈચ્છાશક્તિ જરૂરી. કચ્છ મિત્રના અંદરના પાને તંત્રી લેખમાં પણ અહેવાલ છે કે અભૂતપૂર્વ પાણી પ્રશ્નથી હેરાન ભુજ, કાયમી ઉકેલ જરૂરી. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન છે આજે તહેવારોની હેલી. ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ અને ગુડી પડવાની ઉજવણી. ચૈત્ર સુદ એકમના જ બ્રહ્માજીએ સૃષ્ટિનો પ્રારંભ કર્યો હતો. શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા સહિતના માઈ મંદિરોમાં વિશિષ્ટ આયોજનો. 16 એપ્રિલે દુર્ગા અષ્ટમી. ગુજરાત સમાચારમાં બીજા એક સમાચાર છે 50થી વધુ ઝાંખી સાથે રાજ્યની સૌથી મોટી શોભાયાત્રા ગાંધીધામમાં નીકળશે. ચેટીચંડની ઉજવણી માટે ગાંધીધામ શહેરને શણગાર. દિવસભર વિવિધ કાર્યક્રમો યોજાશે. બુધવારે સિંધિયત દિવસની ધૂમધામથી ઉજવણી થશે. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે રિચાર્જ વેલ. જ્યુબિલી કોલોનીને મળે છે અમૃતરૂપી પાણી. કોમન પ્લોટમાં 3 કૂવા બનાવ્યા. એકમાં રિચાર્જ બોરવેલ. આજે 65 ફૂટે પીવાનું પાણી 31 ઘરની જરૂરિયાત પૂરી કરી. સમગ્ર શહેરમાં ભૂગર્ભ જળ રિચાર્જ કરવાનો પ્રોજેક્ટ અમલી બનાવવો જોઈએ. દિવ્ય ભાસ્કરમાં બીજા એક સમાચાર છે કે વરિયાળીની નિકાસની માંગ ઘટતા ગત વર્ષની સરખામણીએ ભાવ અડધો થયો. ગત વર્ષે પ્રતિ કિલો 130નો ભાવ, જ્યારે હાલ માત્ર 45 થી 65 રૂપિયા બજાર ભાવ મળતા નારાજગી. કચ્છમાં વરિયાળીનું વાવેતર કરનારા ખેડૂતોને સિઝનમાં પસ્તાવાનો વારો આવ્યો. 5 મહિનાની મહેનત બાદ હાથમાં કંઈ નહીં આવે. 3 ગણા વાવેતર સામે નિકાસની માંગ ઓછી. હું કેવિન સોની. સંદેશના પહેલા પાને હેડલાઇન છે બીએસસી માર્કેટ કેપ પહેલીવાર 400 લાખ કરોડને પાર. નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ બીએસસીનું માર્કેટ કેપ રેકોર્ડ સ્થળે. માત્ર 9 મહિનામાં જ 100 લાખ કરોડનો વધારો. હોંગકોંગ, ફ્રાન્સ, યુકે, કેનેડા, જર્મની અને સાઉદી અરેબિયાને પછાડી ભારત હવે વિશ્વના 4થા નંબરનું મોટું માર્કેટ બન્યું. 2014માં ભારત 14મું મોટું માર્કેટ હતું. સંદેશના છેલ્લા પાને સમાચાર છે ભુજમાં અંગ દજાડતા આકરા તાપ વચ્ચે તાપમાનનો પારો 41.7 ડિગ્રીએ પહોંચ્યો. અન્ય એક સમાચાર છે 7 મેના રોજ ચૂંટણી જાહેર રજા. સવારે 7 થી સાંજે 6 સુધી મતદાન. હું રીતુ ભટ્ટ. કચ્છ ઉદયના સમાચાર છે ભૂકંપ બાદ કચ્છના થયેલા વિકાસને વિશ્વ ફલક પર મુકાશે. ગ્લોબલ કચ્છ ફેડરેશનની વેબસાઇટ લોન્ચ. વિદેશ વસતા કચ્છીઓને સતાવતી સમસ્યાનું નિરાકરણ માટે ફેડરેશનની રચના કરાઈ. ફેડરેશનનો વ્યાપ વિશ્વના દેશોની સાથે ભારતના દરેક શહેર સુધી પહોંચે અને વિદેશ વસતા કે જતા લોકોને કોઈ પણ સમસ્યા આવે ત્યારે ફેડરેશન તેમની સાથે રહેશે એવું ગ્લોબલ કચ્છ ફેડરેશનના પ્રમુખે જણાવ્યું હતું. હું જીતેન્દ્ર બગ્ગા. બીબીસી ન્યૂઝ ગુજરાતીના સમાચાર. સુરતના 80 વર્ષના આ દાદી સ્વિમિંગમાં 530 મેડલ જીત્યા. 80 વર્ષના દાદીની વાત આવે તો આપણે વિચાર આવે. એક ખુરશી,
ડંગોળો અને હાથમાં માળા. પણ આ દાદી અલગ છે. હેવર હેવરમાં આજે વાત કરશું 80 વર્ષના દાદી બકુલાબેન પટેલની. તેમણે 58 વર્ષે તરવાનું શીખવાની શરૂઆત કરી હતી. આજની તારીખે તેઓ તાપી નદીમાં તરીને સ્વિમિંગની પ્રેક્ટિસ કરે છે. બકુલાબેન કહે છે, ઉંમર ફક્ત એક નંબર છે. લોકો કહેતા હોય છે કે આટલી મોટી ઉંમરે કશું શીખી ન શકાય, પણ એ ખોટું છે. બકુલાબેને એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરમાં પણ તરીને રેકોર્ડ બનાવ્યો છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર